जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, एक वाणी है, खूब ज सुंदर वाणी है, परंतु आ वाणी कोनी है, कया संत महात्मानी लखेली है ते स्पष्ट नामासण नहीं मळतुं। छतां पण एक शब्द आवे छे, ए छेल्ले हूँ कहूँ छूँ, कदाच ए संत पुरुषनी आ वाणी होवी जोईए। जे महान संत छे वेलनाथ बापू, जे जूनागढ़ में रहता, ज्यां वेला बाबानी मढ़ी पण आवेली छे नाम पर। मित्रों, ए वाणी लगभग संत वेलनाथ बापूनी छे। आ चलो, वाणी तो वाणी ज होय छे। संतोना नाम तो अमर थई गया छे, पण संतोए जे कीधुं छे तेने पकड़वानुं छे। कहे छे, तत्वदर्शी गुरु कर्या विना परम पद नहीं पावे। स्वार्थ काजे पूजे देवी देवा, मनमा ममता देह सुख लेवा। मित्रों, अहींया कहेवामां आव्युं छे कि तत्वदर्शी गुरु कर्या विना परम पद नहीं पावे। मित्रों, तत्वदर्शी तो मित्रों, तत्व तो एक धरती आकाश वायु जल अग्नि 5 तत्वनु आ शरीर पण छे। अने आम तो 82 तत्वनु पंचीकरण रामकृत बाबा जे छे तेमां 82 तत्वों गणवामां आव्या छे। आ बधा तत्वोने जाणनार जे साचा संत होय छे, बधा तत्वोने जाणीने पछी आत्म तत्वने जे जाणी ले छे। आत्मा मित्रों कोई तत्व नहीं, पण बोलवा माटे कहूँ छूं, आत्म तत्व एने जाण्या वगर, जे रीते गीता ज्ञान अध्याय 4 श्लोक नंबर 34 तेमां कहेवामां आव्युं छे, हे अर्जुन, तू कोई तत्वदर्शी संतनी खोज कर, तेना शरणे जई दंडवतम प्रणाम करी प्रश्नों पूछी अने जाणी ले। यथार्थ उपदेश ते तने करशे। अने एक ज्ञान ने जाण्या पछी वारंवार तारे आ संसार में आवागमन मटी जशे। तो अहींया पण तत्वदर्शी गुरु कर्या विना परम पद नहीं पावे। मतलब मित्रों, तत्वदर्शी मतलब दर्शी एटले कोईना तत्वना दर्शन नहीं थता। तत्व तो आ 5 तत्वना दर्शन थाय छे। आ जे तत्वदर्शी मतलब आत्म परमात्म शब्दना जे दर्शी छे, जेने जाण्यो छे, जेने माण्यो छे, एवा गुरु कर्या विना परम पद नहीं पावे।
કહેવાનો અર્થ છે કે તત્વદર્શી સંત જ્યાં સુધી ન મળે ને તત્વદર્શી સંત આપણા જીવનમાં ન આવે ને તત્વદર્શી સંતને જો આપણે ગુરુ કરીએ તો જ પરમપદને આપણે મેળવી શકીએ છીએ. કારણ કે તત્વદર્શી ગુરુ કર્યા વિના પરમપદ નહીં પાવે. તો એ પરમપદ છે જે મિત્રો એ પરમાત્મ પદ છે. આત્મ તત્વને જાણ્યા પછી પરમપદ જે પરમાત્મા રૂપી પદ છે તેને જાણી લેવાનું. સ્વાર્થ કાજે પૂજે દેવી દેવા, મનમાં મમતા દેહ સુખ લેવા. ઘણા લોકો મિત્રો સાધુ સંતો પાસે જતા હોય છે, મંદિરો પાસે પણ જતા હોય છે, દેવી દેવતાઓની પણ પૂજા કરતા હોય છે, પણ એ બધી સ્વાર્થ માટે કરે છે. સ્વાર્થ કાજે પૂજે દેવી દેવા, મનમાં મમતા દેહ સુખ લેવા. હવે ઘણા લોકો મિત્રો સાધુ સંત પાસે સાંસારિક સુખ મેળવવા માટે પણ જતા હોય છે, દેવી દેવતાઓના મંદિરોમાં પણ સાંસારિક સુખને મેળવવા માટે જતા હોય છે. પરંતુ કોઈ વિરલો જ એવો હશે જે કોઈ જેની અંદર સ્વાર્થ નહીં અને એ સંતની સેવા માટે જાય છે. પછી એવા જે મહાન તત્વદર્શી સંત છે તે પ્રસન્ન થઈ એ સેવકને બોધ ઉપદેશ કરે અને મુક્તિનો માર્ગ બતાવે છે મિત્રો. પણ શિષ્યની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ અને ગુરુની અંદર પણ કોઈ પ્રકારનો સ્વાર્થ હોવો ન જોઈએ મિત્રો. તો સ્વાર્થ કાજે પૂજે દેવી દેવા. લોકો ઘણા સ્વાર્થ માટે દેવી દેવતાની પૂજા કરતા હોય છે, કંઈક મેળવવા માટે. મનમાં મમતા દેહ સુખ લેવા. એના મનની અંદર મમતા છે કે દેહનું મને સુખ મળે, મારે ઘર બહાર બંગલા મોટર ગાડીઓ આવી જાય, સુખ શાંતિ આવી જાય, મારો ધંધો ટોપટીપ ચાલે. આવી આશા અપેક્ષા લઈને દેવી દેવતાઓના મંદિરે પણ જાય છે અને ઘણા સાધુ સંતોના ચરણે પણ જાય છે, પણ એ તો સ્વાર્થ છે મિત્રો. કરતા ભાવે કરે પૂજા સેવા, મૂર્ખ મનમાં ફૂલાવે, પહેરે ભાત ભાતના વેસા, મનથી ગળ્યા નહીં રાગ દ્વેષા. હવે આ જે વાણીનો ભાવ અહીંયા મિત્રો કહેવાનો છે તે ઈશારો નકલી ઢોંગી પાખંડી સાધુ તરફ કર્યો છે હવેલનાથ બાપુએ. બરાબર. કરતા ભાવે કરે પૂજા સેવા. હવે પહેલાં તો કરતા ભાવે કે હું જ કરું છું, દાન પુણ્ય, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ગાયોને નિરણ, ચકલાને ચણ, માસલાઓને લોટ, અનાથોના નાથ બને. પણ કરતા ભાવે કરે પૂજા સેવા. તો એવા પણ ઘણા શિષ્યો હોય છે, ગુરુ શિષ્યને બંનેને કહેવામાં આવ્યું છે. એવા પણ ઘણા શિષ્યો હોય છે કે કર્તાનો ભાવ રાખી અને ગુરુની સેવા કરતા હોય છે. તો આ સેવા નથી, આ એની શોભા મેળવવા માગે છે, એની કીર્તિ મેળવવા માગે છે. તો કરતા ભાવે કરે પૂજા સેવા. તો મિત્રો સેવા કોઈ પણની કરવી, પણ કરતાપણાનો ભાવ હટાવી દેવાનો. કરતાપણાનો ભાવ એ અહંકાર છે. મૂર્ખ મનમાં ફૂલાવે. પછી એ મૂર્ખ મનમાં ફૂલાય કે વાહ, જો મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું. કદાચ ને કોઈ સાધુ સંત આંગણે આવે કે ગુરુ આંગણે આવે તો એ કરતાનો ભાવ રાખીને પૂજા સેવા ગુરુની કરતા હોય, સાધુ સંતોની કરતા હોય, પછી મૂર્ખ મનમાં ફૂલાવે. ફૂલાતો ફરે આગળ ને આગળ જઈએ, પોતાનો દેખાવો કરે કે ના હું જ આ સંતનો સેવક છે, હું જ આ ગુરુનો સાચો શિષ્ય છું, આવો દેખાવો કરે. તો આવા દેખાવા કરવાવાળાને મિત્રો કોઈ દિવસ સાચા સંત મળતા જ નથી. એને એના જેવા જ મળે. કેવા મળે?
પહેરે ભાત ભાતના વેસા, મનથી ગયા નહીં રાગ દ્વેષા. હવે જે કરતા ભાવથી પૂજા સેવા કરતા હોય છે ગુરુની, એને પછી જો આવા ગુરુ મળે, કેવા? પહેરે ભાત ભાતના વેસા. એ ગુરુ પછી ભાત ભાતના વેસા પહેરે. નથી ઘણા સાચા સંતોની વિશે વાત નથી, નકલી સંતો વિશેની વાત છે. દાઢી વધારે ને જટા વધારે ને, કોઈ લાલ કપડાં, કોઈ પીળા કપડાં, કોઈ સફેદ કપડાં, અને વેશ એવો બનાવ્યો હોય કે આ તો કોઈ મહાન સંત છે. આવા ઢોંગી પાખંડી સાધુઓ સાચા સંતો એને પણ આ બદનામ કરી રહ્યા. જો કે સાચા સંતને કાંઈ ફેર પડતો જ નથી. આવા ઢોંગી પાખંડી અનેક સાધુ આવે, નકલી ઢોંગી પાખંડી અનેક સંત બનીને આવે, સંતના લેબલ લગાડીને, ગુરુના લેબલ લગાડીને, પરંતુ સાચા સંતોને આનાથી કોઈ ફેર પડતો નથી. બરાબર? તો આવા જાત જાતના વેશભૂષા કરીને આવે, પણ મનથી ગયા નહીં રાગ દ્વેષા. કારણ કે ઉપરનો વેશ સજાવ્યો છે ને, તન કો જોગી સબ કરે મન કો વિરલા. કોઈ આ તનને જોગી કર્યો છે, એનું મન જોગી થયું નથી, એનું મન વિષયવાસનામાં ભટકે. મનથી ગયા નહીં રાગ દ્વેષા. મનની અંદર તો રાગને દ્વેષ જ હોય. રાગ એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ, દ્વેષ એટલે વાદ વિવાદ ને આ ને તે ને તારું મારું, એ આમાં જ ફસાઈને મરી જાય. કારણ કે કરતા ભાવે જે પૂજા સેવા કરતા હોય શિષ્ય અને ગુરુ, પણ એ પછી આવા જ મળે એમ, જેની અંદર રાગ દ્વેષ ભર્યું હોય, બધું મનમાંથી ગયો ન હોય, જાત જાતના વેશભૂષા કરીને આવી જાય છે. પણ આનાથી સાચા સંતોને કોઈ ફેર પડતો નથી. જેવી રીતે બગસરાનું હોનું જોરશોરમાં હાલે છે દેશ વિદેશોમાં, છતાંય સાચા સોનાની કિંમત વધતી જાય છે. જેમ નકલી સોનું આવ્યું માર્કેટમાં બગસરાનું, તેમ તેમ અસલી સોનાનો ભાવ વધતો ગયો. તમે જુઓ, અત્યારે 50,000 ઉપર છે. પારકી આશા ઉદાસ હંમેશા, શાંતિ હૃદય નહીં આવે. મન ચાહે નિત ધન પરાયો, લાખ કરોડે નહીં ધરાયો. વાહ! તત્વદર્શી ગુરુ કર્યા વિના પરમ પદ નહીં પાવે. હવે જુઓ મિત્રો, જે કરતાપણાના ભાવથી જે સેવક બહેનો હોય, જે સેવક શિષ્ય ઢોંગી હોય છે, એને ગુરુ ઢોંગી મળે. લાલચી ગુરુ લોભી ચેલા, અંતે બેઠેલા ઠેલા, એના જેવું છે. આ છેલ્લે વાણીમાં આવશે. બરાબર? તો પારકી આશા ઉદાસ હંમેશા, શાંતિ હૃદય નહીં આવે. તો મિત્રો, એ શિષ્ય પણ પારકી આશાએ જીવતો હોય ને ગુરુ પણ પારકી આશાએ જીવતો હોય છે. કારણ કે ગુરુ પારકી આશા એટલે શિષ્યો પ્રત્યે આશા રાખે ને એનું ધન ને દોલત ને આ તેને ભેગું કરી કરીને મોજ મજા કરે. પણ પારકી આશા ઉદાસ હંમેશા. પારકી જે મિત્રો આશ છે ને, એ નિરાશા જ છે. પારકી આશ કોઈ દી પૂરી ન થાય. કે જ છે ને, પારકો ભરોસો દિલડામાં ન આણીએ, જેઠરામ બાપુ. એમાં પારકી આશા છે ને, એ નઠારી છે, એ નિરાશા જ છે, ઉદાસ જ છે. ઉદાસીનતા જ તમને મળે, બીજું કંઈ મળે નહીં એમાં. તો સ્વયં જાગો, પારકી આશાએ ન બેસો. સ્વયં તમારા ભીતર બેઠેલા આત્માને ઢંઢોળો. પારકી આશા ઉપર ન રહ્યો, સ્વયં તમે જાગૃત બનો. આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું એના વિશે જાગૃત થાવ. પારકી આશા સદા નિરાશા. કોઈ તમને આત્મા બાત્મા ઓળખાવી નહીં શકે, કોઈ પરમાત્મા સાથે મિલન નહીં કરાવી શકે. બધું નાટક છે, ઢોંગ છે. જે છો એ તમે સ્વયં પોતે જ છો. તમે કરો ને તે જ થાય. બાકી તમારા પ્રત્યે કોઈ બીજો કરી દે ન ચાલે. તમને ભૂખ લાગી હોય ને તો તમે ખાઓ ને તો જ તમારી ભૂખ જાય. તમારી બદલીમાં કોઈ બીજો ખાય ભૂખ જાય? કોઈ દી ન જાય. એમ જે છો તમે જ છો, તમારે જ જાગવું પડશે. તો પારકી આશા ઉદાસા હંમેશા, શાંતિ હૃદય નહીં આવે. કારણ કે મિત્રો, એવાના હૃદયમાં શાંતિ નહીં હોય. તમે જોઈ લેજો, હાય ઓરી જશે. કેટલાય તો ગુરુ ફેરવી નાખ્યા છે, ગુરુ કેટલાય થવા માંડ્યા છે, પણ છતાંય શિષ્યના હૃદયમાં શાંતિ આવી નહીં. તો એ ગુરુ શું કામના? અને શિષ્ય જે કરતા ભણાના ભાવથી સેવા કરતો હોય તો ગુરુ માટે શિષ્ય શું કામનો? શાંતિ પમાડે તેને સંત કહીએ.
હવે શાંતિ જ ન આવતી હોય તો એને સંત કેમ કહેવો? કોઈ ગુરુ બન્યો હોય આપણો અને આપણને શાંતિ ન આવે તેને સંત કેમ કહેવો? સાચા સંતો મિત્રો જીવનમાં પરિવર્તન લાવી દે એને ગુરુ કહેવાય. ગુનામ અંધકાર, રૂનામ પ્રકાશ. અંધકારમાંથી માયામાંથી ઉઠાવીને તમને પ્રકાશરૂપી જ્ઞાનમાં લઈ આવે, સત્ય જીવન જીવતા શીખવાડી દે એને ગુરુ કહેવાય. કારણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ. નકરી હાઈવોરેજ કરી જાય એને સંત કેમ કહેવાય? ગુરુ કર્યા છતાં પણ હાઈવોરેજ જાતિ ન હોય તે સંત છે જ નહીં. મન ચાહે નિત ધન પરાયો, લાખ કરોડે નહીં ધરાયો. હવે એવા જે ગુરુ હોય ને એનું મન તો મનમાં એવી જ ઈચ્છા હોય, એવું જ ચાહતો હોય, નિત ધન પરાયો. પરાયું ધન મારા શિષ્યોનું કેમ લૂંટી લઉં, કેમ 4 વ્હીલ ગાડીઓ 50-50 લાખની, કેમ હજારો વીઘા જમીન લઈ લઉં, કેમ કરોડોનું બેંક બેલેન્સ કરી દઉં. એવા તો ગુરુ મિત્રો એના મન તો ચાહે નિત ધન પરાયો. એ કાંઈ મહેનત ન કરે, સ્વયં મહેનત ન કરે, એ તો પરાયું ધન જ હડફે. મન ચાહે નિત ધન પરાયો. કારણ કે એના મતમાં તો કેવી રીતે શિષ્યો પાસેથી પૈસા પડાવી લઉં, કેમ હું પૈસા વાળો, અનેક પ્રકારની ભાતની ચાલાકીઓ બતાવશે. એવી ચાલાકીઓ કરશે પેલા ભોળા પારાવડાને બિચારાને ખબર ન પડે કે અમને આ ઠગવામાં આવી રહ્યા છે. મન ચાહે નિત ધન પરાયો, લાખ કરોડે નહીં ધરાયો. કરોડો રૂપિયા, લાખો કરોડો રૂપિયા ભેગા થઈ જાય છતાં એ ધરાતો જ નથી. શિષ્યોને લૂંટા જ રાખે, લૂંટા જ રાખે, લૂંટા જ રાખે. આપણે આમ કરવું ને આપણે તેમ કરવું ને આપણે ફલાણું કરવું, આપણે ઢીકણું કરવું. અરે ભાઈ, આ બધી મનની તરંગો છે, આ તારી મનની કલ્પનાઓ છે. મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત બુરી સુધાર લે હો ગયા ભજન. ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને બેજાત કરવું પડે ને કાંઈ. કારણ કે એ સમજો નથી, એને મનનું મંથન નથી કર્યું. દૂધનું જેમ મંથન કરીએ એમાં મેળવણ નાખીને દહીં બનાવીને પછી માખણ ને પછી ઘી એમ મંથન કરો તો થાય. બાકી મન ચાહે નિત ધન પરાયો. મનનું મંથન તો કર્યું નથી અને મનના તરંગોમાં મનને આવેશોમાં ભટક્યા કરે છે. કે ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને બેજાત કરવું પડે ને કાંઈ. તો જે જાતનું કરતા પડે છે એને સમજી લેજો મનની મથામણ નથી કરીને એને શાંતિથી બેઠો નથી. વિષય વાસનાઓમાં દોડ્યા કરે છે, આશા ઈચ્છા અપેક્ષાઓમાં દોડ્યા કરે છે. લાખ કરોડો નહીં ધન મેળવી લીધું છતાંય ધરાતો જ નથી. કારણ કે લોભી, લાલચી, છલી, કપટી મિત્રો કોઈ દિવસ ધરાય જ નહીં. ગમે એટલું તમે આપો ને એની પાસે સંતોષ જ ન હોય. દાન ભેટનો ફરજ બતાવ્યો, ખોટું બોલીને ખાવે. કરે જાજા સેવક ચેલા, બાહિર સુંદર અંદર મેલા. વાહ, શું મિત્રો વાત કરીએ. દાન ભેટનો ફરજ બતાવે. હવે શિષ્યોને છે ને એ ફરજ બતાવે કે ગુરુને દાન આપવું પડે, ગુરુને ભેટ આપવી પડે. ગુરુને યથાશક્તિ અનુસાર 500, 1000, 5, 10,000, કોઈ ભેટ પૂજા, કોઈ કપડાં, કોઈ આ છે તે છે. દાને આપવાનું, પૈસાનું ભેટ પૂજા આપવાની, આવી તો એ ફરજ બતાવે. ઘરની ઊભી કરેલી ફરજો. હવે સાધુ તો કોઈ દી માગે જ નહીં. માગે તો ભાંડ ભવાય. સાધુ કોઈ દી માગતો હશે? માંગન સે મરના ભલા, મત માંગો કોઈ ભીખ, બિન માંગે મોતી મિલે, યહી સદગુરુ કી શીખ. તો આ માગતા ફરે એના કરતાં મરી જવું સારું. તો આ દાન ભેટનો ફરજ બતાવ્યો. શિષ્યોને દાન, ગુરુને દાન કરવી, ભેટ કરવી, આવી એક ફરજ ઘરની ઊભી કરી દીધી. આગળના સંતો તમે જોઈ લો, માગ્યા કોઈ દી ધન દોલત રૂપિયા, બસ જમવાનું માગતા. ભજન અને ભોજન બે જ વસ્તુ. એક પણ સંત આગળના તમે બતાવો જેને પૈસા માગ્યા હોય, અડે પણ નહીં મિત્રો. પરધન પર સ્ત્રી જેને માત્રે પરધનના જાલે હાથ રહ્યા. નરસિંહ મહેતા કહે પરાઈ સ્ત્રીમાં માનું રૂપ જોવે ને પરાયું ધનનો હાથમાં ચાલે. મિત્રો જેમાં પોતાની મહેનત નથી. કદાચ કોઈ પ્રેમથી આપી ગયો હોય તો એની જરૂરત પૂરતું જ લે. જરૂરતથી વધારે તો લોભ છે, અતિરિક્ત લોભ એ પાપનું મૂળ છે. દાન ભેટનો આવી રીતે એક ફરજ ઊભી કરી દીધી. હવે કાનૂન બનાવી દીધો. ઘરના ઊભા કરેલા કે ગુરુ આંગણે આવે એટલે દાન આપવા, ભેટ પૂજા કરવી, એની સેવા કરવી. હવે આ તો બનાવેલું છે, ખોટું બોલીને ખાવે. આવું ખોટું જ આખો દિવસ ખોટું ને ખોટું સાચું બોલે જ નહીં, ખોટું બોલીને ખાવે.
ખોટું બોલીને આ ધન દોલત ખાતો રહીએ, લૂંટતો રહીએ. એ તો મિત્રો એ 184 નહીં પણ ડબલ 84માં જવાના. આવા ગુરુ ડબલ 84માં જાય ને આવા શિષ્ય ડબલ 84માં જાય. હે કરે જાજા સેવક ચેલા, બાહિર સુંદર અંદર મેલા. હવે કરે જાજા લાખો, હે અરે 5-5 10-10 લાખો જાજા ચેલ્યુન ચેલાન સેવક મૂંડવા જ માંડે. કારણ કે ધંધો છે. નથી ઘણા જાહેરાત કરતા માથું દુખે, શરીર દુખે, ટોપેક્સને એક ગોળી લ્યો, એમ જાહેરાતો પણ ચાલુ કરી દઈએ. અને કેવી રીતે સંત કહેવા, કરે જાજા સેવક ચેલા, બાહિર સુંદર અંદર મેલા. કારણ કે જાજા સેવક કરીને ધન દોલત લૂંટે ને પોતે રાજા થઈને બેઠા ને ઓલી એની પ્રજા. અંધેરી નગરીને ગંડુરું રાજા, લાય 15 ને આવી જા અંદર. આના જેવું છે મિત્રો અત્યારે. કારણ કે બાહિર સુંદર, બાહેણ તો સુંદર મજાના ટોપ ટીપ બગલાની પાંખ જેવા કપડાં પહેરાવે મિત્રો, પણ અંદર મેલા. જેમ બગલો હે તનથી ધોળો ને મનથી મેલો. હે બગલો તનથી કેવો દેખાય, સુંદર સફેદ સફેદ. નથી કહેતા કે ભાઈ કપડાં મારા ધોયા બગલાની પાંખ જેવા તમે ધોઈ દીધા, એની આપણે ઉપમા આપીએ છીએ. તો એ અંદરથી તો મેલો છે બગલો, કારણ કે અંદર તો માછલા ખાતો હોય છે વિષય વાસના રૂપી. તો મિત્રો આવા ઘોડગુરુને છીપા ચેલાથી બચજો. છીપા ચેલાય તમને ફસાવી દે અને પોતાના ઘોડગુરુ પાસે લઈ જઈને ફસાવી દે. અને ભક્તિ કરનારો આવા ઘોડગુરુથી પણ બચજો, નકર ફસાઈ જાઓ, જિંદગી બરબાદ થઈ જાય. ઘોર નરક મેં વેલા ઠેલમ ઠેલા, લખ 84માં જાવે. હવે મિત્રો અહીંયા વેલનાથ બાપુનું નામ આવ્યું છે. ઘોર નરક મેં, ઘનઘોર નરક મેં વેલા, મતલબ વેલનાથ બાપુ કહી રહ્યા છે કે એવા ગુરુને એવા ચેલા ઘોર નરક મેં ઠેલમ ઠેલા કહે વેલા. મતલબ વેલનાથ બાપુ તરફ ઇશારો છે. વેલાનો એક અર્થ તો આપણે લીમડા ઉપરને ઝાડ ઉપરને જે ચડતા હોય છે, જેમ કે આપણે આ ચોમાસું આવશે હમણાં એટલે પહેલાં વેલા ઉગી નીકળે છે ને, કંકોડા જેનું આપણે શાક કરીએ છીએ. પછી ગળોના વેલા ચડે, સૂડિયાના વેલા ચડે. હે આ વેલાનો અર્થ એક એવો પણ થાય છે ચડે. અને એક વેલાનો અર્થ બને છે વેલાસર, સમયસર. વેલા નથી કહેતા કે ભાઈ આજે તમે વહેલા જાગી જજો, એને વેલા કહેવાય. હવે અહીંયા સંકેત થઈ રહ્યો છે ઘોર નરક મેં વેલા ઠેલમ ઠેલા. મતલબ વેલનાથ બાપુ આવું કહી રહ્યા હોય, સ્પષ્ટ ચોખ્ખું આ નામાસણ નથી, પણ ઘોર નરક મેં વેલા ઠેલમ ઠેલા, લખ 84માં જાવે. અહીંયા વેલનાથ બાપુ જ ઇશારો કરી રહ્યા છે. બરાબર છે. હું પહેલાં બોલ્યો કે ભાઈ નામ સાથે આપણે કોઈ મતલબ નથી, પણ વાણી શું બોલે છે, વાણી શું કહી રહી છે, તેને આપણે પકડવાનું છે. ઘોર નરક મેં વેલા ઠેલમ ઠેલા, લખ 84માં જાવે. મતલબ વેલનાથ બાપુ કહી રહ્યા હોય કે અન્ય કોઈ સાધુ સંત કહી રહ્યા હોય, બરાબર, બધાનો એક જ વાત છે, બરાબર, પણ અહીંયા વેલા શબ્દ આવ્યો છે એટલે વેલનાથ બાપુ તરફ ઇશારો હોઈ શકે. બરાબર. ઘોર નરકમાં એટલે એ તો ઘોર નરકમાં ઠેલમ ઠેલા. ઠેલમ ઠેલા એટલે નથી કહેતા કે ભાઈ આને વાં ઠેલી દો, કે ભાઈ અહીંયાનું કામ નથી, વાં ઠેલી દો એટલે ત્યાં મોકલી દો. એટલે ઘોર નરકમાં ઠેલમ ઠેલા, આમાંથી વાં ઠેલાઈ જાય, માંથી વાં ઠેલાઈ જાય, કૂતરામાંથી મીંદડામાં ઠેલાય, મીંદડામાંથી ભૂંડમાં ઠેલાય, ભૂંડમાંથી કાદવ કચરામાં ઠેલાય. આમાં બધે ઠેલાતો રહીએ. મતલબ લખ 84માં જ આવે. 84 લાખના જન્મમરણના ચક્રમાં જ્યાં ત્યાં ગોથા મારતો રહીએ. મિત્રો આ જોરદાર વાણી છે. તો બોલો મિત્રો પ્રેમથી, જે કોઈ સંતની વાણી હોય તેમજ વેલનાથ બાપુની જય. સત્ય સનાતન ધર્મની જય.